મારું નામ વાઘેલા કાલિદાસ બંગા છે। હું દેવી પૂજકથી છે। હું ગામ કાવીનો રહેવાસી છે। મારો વ્યવસાયિક ધંધો મચ્છી પકડવાનો છે। મારા પપ્પાને અમે કાવી બંદરથી અમે આશરે 185 કિલોમીટર સાબરમતીમાં જાર બાંધેલા હતા। મારા કાકા છગનભાઈ એમની બોટ હતી, એમની બોટ લઈને ત્યાં અમે જાર બાંધીએ। તો બુધવારે સવારે 7 તારીખે વહેલા અમે જાર ખંખેવા અહીંથી 5 વાગે બોટ છોડી, ત્યાં જતા 7 વાગ્યા। ત્યાં ગયા તો જાર ખંખેવા જોયું, જારમાં શિવલિંગ મોટું ફસાયેલું હતું, શિવલિંગ તરતેલું। અમને એવું લાગ્યું કે કંઈક વસ્તુ હશે, કંઈક પીપ બી ફસાઈ હશે। જેમ પાણી ઓછું થયું અમે નીચે ઉતરા, જાંગ બરોબર પાણીમાં ગયા તો 2 ભાઈએ જઈને જોયું તો શિવલિંગ હતું ને શિવલિંગ બહાર 2 જણે કાઢ્યું। ત્યાં પછી અમે બધા ભેગા થઈ ગયા એક જગાએ ને જોયું તો શિવલિંગમાં નાની નાની મૂર્તિ જોવા મળી, શંખ જોવાના મળ્યા, અંદર નીચેના ભાગમાં ચાંદીનો નાક છે એ જોવાનો મળ્યો। ને પછી અમે પાણી મચ્છીનું જે કંઈ કામ હતું બીજું લીપટાવીને પછી શિવલિંગને અમે ઉપાડવાની ટ્રાય કરી તો ઉપડતું ના શિવલિંગ। તો પછી અમે બધા ભાઈઓ મળીને અમે ડિસાઈડ કર્યું કે આને કમલેશ્વર મંદિર લઈ જઈએ, ભોળાનાથ આ શિવલિંગને ઉઠી જવા દો, અમે તમારી સ્થાપના કરાવશું, એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશું, જે કંઈ થશે અમે કરશું, પણ તમે ચાલો અમારી જોડે ભોળેનાથ। એવું કરીને અમે જય ભોલે, જય શિવ શંભુ, ઓમ નમઃ શિવાય એવું બોલ્યા અને 12 જણે ઉઠાવ્યું તો પછી શિવલિંગ ઉપર ઉઠી ગયું। ત્યાં પછી અમે બોટમાં મૂકીને કાવી બંદર લાવ્યા। કાવી બંદર લાવ્યા પછી કમલેશ્વર મહાદેવના ટ્રસ્ટી હતા, એમને જાણ કર્યું કે આવી રીતે શિવલિંગ મળેલું છે, તમે આ સ્ટાન્ડર્ડ જગ્યા પર લઈ જાઓ, એને સુરક્ષિત જગ્યા પર લઈ જાઓ। તો અત્યારે કાવી કમલેશ્વર મંદિરમાં રાખેલું છે સ્ટાન્ડર્ડ જગ્યા પર ને અમે બધાને સહાય માટે ને ભાવિ ભક્તોને દર્શન માટે વિનંતી કરું કે જેને દર્શન કરવા હોય તો કાવી કમલેશ્વર મંદિર આવે, પધારે। શિવલિંગની કેટલી ઊંચાઈ છે અને વજન કેટલું? શિવલિંગની મારા ખ્યાલ મુજબ 3.5 ફૂટથી 4 ફૂટની ઊંચાઈ છે ને ક્વિન્ટલથી 1.5 ક્વિન્ટલ 2 ક્વિન્ટલ જેવો વજન છે। ને શિવલિંગની વિશેષતા એ છે કે એ પાણીમાં તરે છે, શિવલિંગમાં આરપાર દેખાય છે ને અંદર બધું તમે સ્પષ્ટ જોઈ શકો છો જાતે દર્શન કરવા આવો। તમે હવે કઈ રીતે કરો? હા, આપના તો હવે અમે તો દેવી પૂજક છે, અમને એટલું બધું જ્ઞાન નથી, તો બ્રાહ્મણો બોલાવશું, જે કંઈ શાસ્ત્રી જે જાણતા હોય એ લોકોને બોલાવશું, ગામજનોની સહાય, જે ટ્રસ્ટીઓ લોકો છે એ બધા સહાય કરે તો એ પ્રમાણે અહીં જગા આપે મંદિરની। તો અહીં ટ્રસ્ટી જો કાવીમાં મંદિરમાં કમલેશ્વર મંદિરમાં જગા આપે તો ત્યાં મોટું મંદિર બનાવવા માંગીએ છીએ। અહીં જગા નહીં આપે તો પછી અમે બંદર વ્યવસ્થા કરશું ને કાવી બંદર પછી બનાવશું। તો પહેલું તો અમારી બધાની ઈચ્છા એ છે કે કાવી કમલેશ્વર મંદિરમાં જ સ્થાપીએ। અહીં 11 જ્યોતિર્લિંગ આવેલા છે અને અમારી ઈચ્છા એ છે કે 12મું જ્યોતિર્લિંગ આયરા બને, સ્થાપના થાય। કાવી કમલેશ્વર મંદિરમાં અત્યારે 11 જ્યોતિર્લિંગ છે ને આ 12મું સ્થાપના થાય, અમારી ઈચ્છા એ છે। મારું નામ હીલાબેન ગજરામ પરમાર છે। અમે બરોડાથી આવ્યા છે। અમે કાલે જ મોબાઈલમાં વિડીયો જોયો હતો પણ એમાં બરાબર દેખાયું ના, એટલે આજે સ્પેશિયલી અહીંયા કાવીના ગામમાં જોવા આવ્યા છે અને આ કાવીના દરિયામાંથી તણાઈને આવેલું છે। જો અમે અહીંયા આવીને સ્પેશિયલી જોયું તો એટલું સરસ છે શિવલિંગ, અને એની અંદર 3 અલગ અલગ નિશાની જેવું જોવા મળ્યું છે, જેમાં સાપ છે, નાના નાના શંખ છે, ભગવાનની મૂર્તિ છે, એટલે આ કઈ બધા શિવલિંગ કરતાં અલગ જ છે અને જોઈને જ આમાં આનંદ આવી ગયો છે। એટલે હમણાં અને આ કેવું છે કે શિવરાત્રી આવે છે એના પહેલા જ આ શિવલિંગ મતલબ શંકર ભગવાન આપણને આશીર્વાદ રૂપે બહાર આવ્યા છે દર્શન કરવા માટે, તો આપ સૌ પણ અહીંયા દર્શન કરવા વારંવાર આવી શકો છો। અમને તો આવીને અહીંયા બહુ જ આનંદ આવી ગયો છે। આ શિવલિંગ જોઈને તો આમ 15-20 જણથી પણ આમ ઉંચકાય એવું તો નથી જ, પણ હવે તો ભગવાનની કૃપા છે જે અહીંયા સુધી એ લોકો લાવી શક્યા છે। બેન કાલિદાસ વાઘેલા છે। દર વખત પપ્પા મચ્છી લઈને આવતા હતા, આ વખત શિવલિંગ લઈને આવે છે। મનમાં એક અલૌકિક અનુભવ થાય છે, ખૂબ જ દિવ્ય શિવલિંગ છે આ, અને અમને જોયા પછી મનમાં એવો જ અનુભવ થાય છે કે અમના દર્શન આવી રીતના જ ડેલી થાય। ખૂબ જ આનંદનો અનુભવ થાય છે। શિવલિંગમાં ભગવાનના દર્શન દેખાય છે, સર્પનો નીચે નિશાન છે, પછી અંદર મૂર્તિ નાની નાની દેખાય છે, શંખ દેખાય છે। મન તો એવું જ થાય છે કે ભગવાનને બસ નિહાળતા જ રહીએ। મહંત પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ બોલું છું। આજે આપણે આખા ભારતભરમાં એક શિવલિંગ સમુદ્રમાંથી નીકળેલું છે એવું આજે ખૂબ જ મોટા પાયે લાખો લોકોમાં આ વાત આપણે બહેતી થઈ છે। એમાં હકીકત એવી છે કે અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર આજે જે આપણે ધોલેરાની જે જગ્યા છે, જે અહીં આપણે સાબરમતીનો સંગમ થાય છે, એ જગ્યા ઉપર આ માછીમાર લોકો જે છે એ માછી મારવા અહીંથી દરરોજ જતા હોય છે। અને એ લોકો ત્યાં ગયા ત્યાર પછી એમને જારો બાંધ્યા અને જારો બાંધ્યા પછી એમને એ જગ્યાએથી જે આ શિવલિંગ આજે મીડિયામાં
ખૂબ જ મોટા પાયે લાખો લોકો સુધી પહોંચાડ્યું છે. એ શિવલિંગ તે જગ્યાથી એમને પ્રાપ્ત થયું છે. આ માછીમારોએ આ શિવલિંગને ઉઠાયો અને ઉઠાયા પછી એમને નાવડીમાં લોડ કર્યું અને લોડ કર્યા પછી એમને કાવીના, એ માછીમારો કાવીના હતા, એમને એ લોકો કાવીમાં લાવ્યા અને કાવીમાં લાવ્યા પછી એમને આ જગ્યાએ એમને સમુદ્રમાં ઉતાર્યો અને ઉતાર્યા પછી એમને એની સાફ સફાઈ કરી અને સાફ સફાઈ કર્યા પછી એ લોકોએ કાવીમાં કમલેશ્વર મહાદેવનું જે મંદિર છે એ કમલેશ્વર મહાદેવના મંદિરમાં એ લોકો લઈ જઈને આજે લગભગ 2 દિવસથી ત્યાં મૂકેલું છે. હકીકતમાં જો શિવલિંગ હોય તો પુરાતત્વ વિભાગ દ્વારા એની તપાસ થવી જોઈએ અને તપાસ થયા પછી એની યોગ્ય જગ્યાએ એની સ્થાપના થાય અને લોકો દર્શન કરે, પૂજન કરે, એવું અમારી પોતાની એક અંગત માન્યતા છે. અને કાવી ગામે શિવલિંગ મળી આવેલ છે એ બાબતે અમને જાણ થયેલ છે અને આ બાબતે લાગતા વળગતા ખાતાને જાણ કરવામાં આવશે અને યોગ્ય જણાશે તો તેની યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આપણે વિઝિટ કરીશું જગ્યાની અને શું જાણવા મળ્યું? મારા તરફથી વિઝિટ નથી કરી, પણ અમે જે તે ખાતાને જાણ કરીશું અને એની વિઝિટ કરી અને એની યોગ્યતા તપાસીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સર, શિવલિંગ નીકળશે તો શું થશે અને નહીં નીકળે તો શું થશે? એ બાબતે પરામર્શ કરી જે તે ખાતા સાથે અને તેની યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે.